તો હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત હાઈકોર્ટમાં ભરતી આવી ગઈ છે તે કેટલા પાસ ઉપર ભરતી છે, કેટલી તમારો કોર્સ છે અને ખાસ કરીને કેદી તમારે જે તેમાં ફોર્મ ભરવાનું છે તે શરૂ થશે અને કેદી તમારે જે છે ફોર્મ ભરવાનું તે ખતમ થશે। તો વિડીયો સંપૂર્ણ જોજો। વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો। ચાલુ કરીએ વિડીયો। ગુજરાત હાઈકોર્ટ છે તમારે તેમાં ભરતી આવી ગઈ છે 2024 છે। તમારે પોસ્ટ કેટલી છે તો આપણે નીચે સ્લીપ કરશું, ઓફિશિયલ ચેટ છે તમે નીચે સ્લીપ કરશો એટલે આપણે સમય કઈ આ રીતે આવી જાય ડિટેલ્સ। જેમાં એપ્લિકેશન છે તે મોડ છે તે કઈ રીતે છે, તેમાં એપ્લિકેશન મોડ છે તે ઓનલાઈન છે અને ખાસ કરીને વેકેન્સી છે કેટલી છે તો તમારે જે વેકેન્સી છે કમ વિથ 1318 વેકેન્સી ફોર હાઈ કોર્ટ ગુજરાત વર્ઝન પોસ્ટ તે તમારે જે છે તે અને ધ ઓફિશિયલ હેવ અનાઉન્સ્ડ ધેટ યંગ અંગસ્ટન વિથ કોન્સિડન્ટ તમારે જે છે તે ખાસ કરીને જે આપણે જે ભરતી છે તે 1318 છે અને હાઈકોર્ટની ભરતી છે। નીચે સ્લીપ કરશો આપણે એટલે બધી માહિતી નીચે આપી દેશે। જેમાં વાત આવે છે તો પોસ્ટ છે તે તમારે જે છે પોસ્ટનું નામ છે અને તમારી જે જગ્યા છે તે 1318 છે। જોબ લોકેશન છે તે ઇન્ડિયામાં છે। લાસ્ટ ડેટ એપ્લી છે તો 15/6/2024 તમારે છે લાસ્ટ ડેટ છે। મોડ છે તે ઓનલાઈન તમારે ભરતીનો મોડ છે તે છે કેટેગરી છે હાઈકોર્ટ ઓફ ગુજરાત રેક્રુટમેન્ટ 2024 છે। નીચે તેમાં વધારે સ્લીપ કરશો આપણે તે માહિતી વધારે આપણે મળશે। તો આ તે ઓફિશિયલ છે તે તમારે છે સાઇટ છે અને ખાસ કરીને તમારે જે પોસ્ટનું નામ છે અહીંયા તમે જોઈ રહ્યા છો તો વાંચી લીજો તમે સાઇડમાં જઈને અને જે પ્રમાણે તે પોસ્ટ છે તે તમારે ફોર્મ ભરવાનું રહેશે। તો નીચે હજી આપણે સ્લીપ કરશું તો આપણે કઈ રીતે તમારે જે છે તે ગ્રેડ અને જે છે તે છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો તો તમારે કંઈક આ રીતે લખી છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ઇન્સ્ટિટ્યૂટ કોર્ટ એન્ડ લેબર કોર્ટ છે તે અલગ અલગ પોસ્ટ ઉપર અલગ અલગ જગ્યા છે। જેમાં 1300 પોસ્ટ ખાલી આપણે પોસ્ટનું થઈ ગયા। એજ લિમિટની વાત આવે છે તેમાં કેટલી છે એજ લિમિટ છે તે છે તો ઇંગ્લિશ સ્ટેનોગ્રાફ ગ્રેડમાં છે 18 થી 35 વર્ષ લગી તમારે છે। ડ્યુટી સિલેક્શન ઓફિસર છે તેમાં 18 થી લઈને 35 છે। કમ્પ્યુટર ઓપરેટર છે તેમાં આઈટી છે તેમાં 18 થી 35 યર્સ છે। તમારે ડ્રાઈવર છે તમારે તે 18 થી 35 છે। કોર્ટ એટેન્ટ છે તેમાં હોમ એટેન્ટ ગાર્ડ છે તમારે છે તેમાં 18 થી લઈને 35 છે। કોર્ટ મેનેજર છે તેમાં 25 લઈને 40 તમારે ઉંમર હોવી જોઈએ। ગુજરાતી સ્ટેટોગ્રાફી ગ્રેડ છે તમારે 21 થી લઈને 40। ગુજરાતી સ્ટેટોગ્રાફી ગ્રેડ છે તમારે 21 લઈને 35 વર્ષ હોવો જોઈએ। પ્રોસેસ સર્વર છે તેમાં તમારે 18 થી લઈને 33 વર્ષ હોવો જોઈએ। વાત નીચે આવે સ્લીપ કરવાની તો તમારે ઓબીસી એસસી અને જે તે છે તમારે ઈડબ્લ્યુએસ સ્ટેપ ગુજરાત પર્સનલ વિથ ડિબિલિટી એક્સ સર્વિસમેન છે તમારે તે તમારે કઈ રીતે આમાં હોય છે જેમાં જનરલી યુઆર છે અને ખાસ કરીને આ રીતે તમારા પોસ્ટનું કંઈક નામ છે અને પોસ્ટ છે। તમે સાઈડમાં જઈને સાઈડ ઓફિશિયલ ચાર્જ છે તમે સર્ચ કરશો એટલે તમારે આવી જશે। તો કમેન્ટ કરી દેજો, તમને કમેન્ટની ઓપ્શનમાં આપી દેતા હોય। નીચે સ્લીપ કરશો એટલે બધી માહિતી તમને આપી દેશે, તમારી લિંક કઈ રીતે તમારે ફોર્મ ભરવાનું રહેશે અને એપ્લિકેશન સ્ટાર્ટ ડેટ રહેશે અને લાસ્ટ ડેટ છે તે બધું જણાવેલું રહેશે આમાં। તો વિડીયો પસંદ આવે તો ખાસ કરીને વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી લેટેસ્ટ અપડેટ માટે અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો। મળી છે બીજા